ખૂબ ખૂબ સરસ. તાળીઓના ગડગડાટથી આ નાના નાના ફૂલકાઓને વધાવું છું. અત્રે સાણથલી તાલુકા શાળાના આચાર્ય શ્રી મનનભાઈ બડમલિયા ઉપસ્થિત હોય તો એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે અને અમારી શાળાની વિદ્યાર્થીની વાસાણી યશવીને વિનંતી કરીશ કે તેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. સાણથલી તાલુકા શાળા આચાર્ય શ્રી મનનભાઈ બડમલિયાનું સ્વાગત અમારી શાળાની વિદ્યાર્થીની વાસાણી યશવી પુષ્પગુચ્છ આપીને કરશે. આપણે તાળીઓના ગડગડાટથી અમને વધાવીએ, આવકારીએ. આપનું સ્વાગત છે. શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. ખૂબ સરસ, ધન્યવાદ. આજના આ કાર્યક્રમના નાના નાના ભૂલકાઓને પ્રોત્સાહિત કરવા માટે વિઠ્ઠલભાઈ નરસિંહભાઈ રામાણી જીવાપર તરફથી 500 રૂપિયા, ભાવેશભાઈ સકપરિયા તરફથી 500 રૂપિયા, મહેશભાઈ સતાસિયા તરફથી 500 રૂપિયા અને જતીનભાઈ મધુભાઈ કચ્છી બોના ડાન્સ જોઈને એને ઉત્સાહ ચડી ગયો 1111 રૂપિયા ભેટ આપે છે. ત્યાર પછી હાથસણી સીમશાળાના આચાર્ય એવા નિકુલસિંહ ચૌહાણ કે જેમણે આ કાર્યક્રમમાં આપણને કોસ્ચ્યુમ વગેરેમાં બહુ મદદ કરી છે અને એમનો પણ 500 રૂપિયાનો અમૂલ્ય ફાળો આપે છે. આપણે જોરદાર તાલીઓના ગડગડાટથી અમને વધાવીશું. હવે પછી કાર્યક્રમને આગળ વધારતા ગુજરાતી રાસ લઈને આવે છે અમારું ટહુકાર ગ્રુપ, જેના શબ્દો છે છોગાળા તારા છોડો. मौसम छे अब आओ मेरे पास रह जाओ मेरे साथ प्रेमनी आ मौसम छे होई गई रात અને ભૂલો બધી વાત પ્રેમની આ मौसम छे अब आओ मेरे पास रह जाओ मेरे साथ प्रेमनी आ मौसम छे मिल जाए मुझको अगर साथ तेरा तो भूलूं मैं सारा जहां छोगाड़ा तारा छबीला तारा रंगीला तारा रंग भेद जुए तारी बात छोगाड़ा तारा ओए छबीला तारा ओए रंगीला तारा रंग भेद जुए तारी बात रे छोगाड़ा तारा ओए छबीला तारा ओए रंगीला तारा रंग भेद जुए तारी बात रे छुप छुप के तुम्हें देखा मैं करूं सारी सारी रात सारी सारी रात छुप छुप के मुझे देखा तू कर सारी सारी रात सारी सारी रात मिल जाए मुझको अगर साथ तेरा तो भूलूं मैं सारा जहां छोगाड़ा तारा छबीला तारा रंगीला तारा रंग भेद जुए तारी बात छोगाड़ा तारा ओए छबीला तारा ओए रंगीला तारा रंग भेद जुए तारी बात रे छोगाड़ा तारा ओए छबीला तारा ओए रंगीला तारा रंग भेद जुए तारी बात रे
ધન્યવાદ. એકવાર જોરદાર તાળીઓથી આ ટહુકાર ગ્રુપને વધાવી લેશું, જેને ગરબાની રમઝટ બોલાવી. ખૂબ સરસ. હવે પછી આપણે જે નિહાળવાનું છે એના વિશે વાત કરું તો એક લેખક લખે છે, ટૂંકા શબ્દોમાં સુખનું વર્ણન કરવાની સ્પર્ધા હતી અને મેં લખી નાખ્યું મારી દીકરી. દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન. એક લીલા પાનની અપેક્ષા હોય પરંતુ આખી વસંત ઘરે લાવે એ દીકરી. એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે પિતાનો કાળજાનો કટકો છે દીકરી, વાત્સલ્ય મમતા અને સ્નેહથી છલકાતો ઘડો છે દીકરી, ઘરના દરેક સભ્યની પડછાય છે દીકરી, માતા પિતાના સંસ્કારોને દીપાવે છે દીકરી. તો આવી જ દીકરીનું મહત્વ સમજાવતી સ્પીચ લઈને આવે છે ધોરણ 7ની વિદ્યાર્થી વાસાણી યશવી. નમસ્તે, મારું નામ વાસાણી યશવી છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું તમને દીકરી વિશે થોડુંક કહીશ. એક તમન્ના છે મારી ચાંદ પરની ચમકવાની, એક આરસુ છે મારી ગગનમાં વિહરવાની, એક સ્વપ્ન છે મારું સૂરજની કિરણ બનવાનો, એક ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનો. પિતાના કાળજાનો કટકો છે દીકરી, મમતા અને સ્નેહથી છલકાતો ઘડો છે દીકરી, માતા પિતાના સંસ્કારોને શોભાવે તે દીકરી. હવે સમય બદલાઈ જ ગયો છે. પહેલાના સમયમાં દીકરીનો જન્મ થતાં જ લોકોના મુખ પરનું સ્મિત ઓસરાઈ જતું હતું. દીકરીને પારકી થાપણ સમજીને તેને અવગણવામાં આવે છે. દીકરાના જન્મને વધાવવામાં આવે છે. દીકરાને કુળનો દીપક કહેવામાં આવે છે. પરંતુ તે સત્ય છે, દીકરી પણ ઘરની દીવડી છે, જે પોતાના અંજવાળા બે ઘરમાં ફેલાવે છે અને માતા પિતાના ઘરને તુજાસથી ભરી દે છે. ભલે પછી દીકરી નાની હોય કે મોટી, કેજીમાં ભણતી હોય કે કોલેજમાં, કુંવારી હોય કે કન્યા, પરંતુ મિત્રો દીકરી સદાય દીકરી જ રહે છે. નાનપણમાં પિતા સાથે ચપચપ બોલતી હોય છે, માતાનું માન ન રાખતી હોય છે, ભાઈને ભાળીઓ ન મૂકતી હોય છે, બહેનો સાથે બાધોબાધ આવતી હોય છે, શેરીમાં છીપલા ઉડાડી નાખતી હોય છે. પરંતુ જ્યારે તે મોટી થાય ત્યારે તે ગંભીરતા ધારણ કરી લે છે. હવે સમય બદલાઈ જ ગયો છે. આજના યુગમાં દીકરો પોતાના દરેક કર્તવ્ય ભૂલી જાય છે, પરંતુ દીકરી પોતાના દરેક કર્તવ્યનું પાલન કરે છે. પ્રેમનો પ્રવાહ છે દીકરી, વાલનો દરિયો છે દીકરી, કુટુંબનો કિલ્લોલ છે દીકરી, તુલસીનો ક્યારો છે દીકરી, સંસ્કારોની સુરત છે દીકરી, સંબંધોની સરિતા છે દીકરી. હવે સમય બદલાઈ જ ગયો છે. આજના યુગમાં દીકરી ઘરકામોની સાથે અભ્યાસમાં પણ ખૂબ જ આગળ નીકળી ગઈ છે, પરંતુ તે પોતાના સંસ્કારો હજી ભૂલી જ નથી. કોણે કીધું છે કે કોઈ મહિલા દરેક ક્ષેત્રમાં કામ ન કરી શકે? મહિલા પણ દરેક ક્ષેત્રમાં કામ કરી શકે, જેવી કે સુનિતા વિલિયમ્સ, કલ્પના ચાવલા, ઇન્દિરા ગાંધી, પ્રતિભાશી પાટીલ, એવી ઘણી બધી મહિલાઓ છે જે દરેક ક્ષેત્રોમાં કામ કરીને આપણા દેશનું ગૌરવ વધારેલ છે. કોણે કીધું છે કે દીકરી કોઈ પણ નોકરી ન કરી શકે? દીકરી પણ દરેક નોકરી કરી શકે. અત્યારે પોલીસ, ડોક્ટર, વકીલ, સૈનિક બધામાં જ દીકરીઓ કામ કરી રહી છે. દીકરી કામ કરી નોકરી કરીને પોતાના પગ પર ઊભી રહે છે. લગ્ન વખતે પીઠી ચોળાતી સહેલીઓ સાથે આમ તેમ મલકાતી હોય છે. જ્યારે તેને ખબર પડે છે કે આ જાના ગામમાંથી શેરીમાં આવી છે, ત્યારે તેને વિચાર આવે છે કે મારે આ વાલનો દરિયો છોડીને પારકાને પોતાના બનાવવાના છે. દીકરી સાસરે જઈ પારકાને પોતાના બનાવી લે છે. દીકરીનો જન્મ થતાં જ એક પિતાને ત્રીજી અશ્રુપીની આંખ મળે છે કે જે તેના દિલમાં છુપાયેલી હોય છે. કુરૂપીએ પુરુષોને રડવા માટે કોપીની આંખ આપી છે. કઠણ કાળજાના પિતા પણ દીકરીની વિદાય સમય રોઈ પડે છે. હવે દીકરી પોતાના દરેક કર્તવ્ય પાલન કરે છે અને પપ્પા બોલ્યા તે સમજ્યા પહેલા જ દીકરીના મોં પરથી શબ્દ સરી પડે છે કે હા પપ્પા, એ આવી પપ્પા, એનું નામ જ દીકરી. આ અનમોલ રચના છે દીકરીની. આ પૃથ્વી પર દીકરીના જેટલા મા બાપ છે તેને મારા કોટી કોટી વંદન. અને હું ફરીથી કહીશ, દીકરી વાલનો દરિયો છે, દીકરી તુલસીનો ક્યારો છે. દીકરીને આવકારીએ, દીકરીને ભણાવીએ, દીકરા જેવો પ્રેમ દીકરીને આપીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. યશવીબેને એની કાલીઘેલી ભાષામાં દીકરીના મહત્વને રજૂ કર્યું. ખૂબ સરસ. આચાર્ય શ્રી ઝુંડાળા પ્રાથમિક શાળા અલ્પેશભાઈ ખીમાણી તરફથી 500 રૂપિયા અનુદાન મળે છે. પણશાળા હસમુખભાઈ ખીમજીભાઈ તરફથી 500 રૂપિયા.
વલ્લભભાઈ રામાણી જીવાપર તરફથી 500 રૂપિયા, ધીરુભાઈ રામાણી કમળાપુર સરપંચશ્રી તરફથી 500 રૂપિયા, અનકભાઈ જેબલિયા સરપંચશ્રી જૂના પીપળિયા 500 રૂપિયા, રમેશભાઈ રામજીભાઈ સાકરિયા 500 રૂપિયા, ગિરીશભાઈ નાથાભાઈ કાનાણી તરફથી 1100 રૂપિયા, જયંતિભાઈ વલ્લભભાઈ પણસાળા તરફથી 500 રૂપિયા, વિનુભાઈ સામતભાઈ ગીડા તરફથી 500 રૂપિયા, નાથાભાઈ પરબતભાઈ વાડોદરિયા તરફથી 1100 રૂપિયા, દેવજીભાઈ ગગજીભાઈ પણસાળા તરફથી 1100 રૂપિયા, રસિકભાઈ કાપડિયા જસદણ તેમના તરફથી 500 રૂપિયા, કનુભાઈ રામાણી જસદણ તેમના તરફથી 500 રૂપિયા અને કાળુભાઈ રાઘવભાઈ વેકરિયા તરફથી 200 રૂપિયા. આ તમામ દાતાશ્રીઓને જોરદાર તાલીઓથી આપણે બિરદાવીએ. આપણા ગુજરાત રાજ્યની અંદર જુદા જુદા પ્રદેશો વિશે આપણે અત્યારે યાદ કર્યા. કચ્છ છે, એવી જ રીતના રાજસ્થાની નૃત્યને પણ આપણે નિહાળ્યું. આપણા જુદા જુદા લોક નૃત્યો જ આપણી આગવી ઓળખ છે. એ પછી સૌરાષ્ટ્રનું ટીપણી હોય કે પઢોરોનું મંજીરા હોય, વણઝારાનો બેડા હોય, સિદ્ધિઓનું ધમાલ હોય, મેરનો મણિયારો હોય કે ભરવાડોનો હુડો હોય, આવા પ્રખ્યાત લોકનૃત્યો થકી આપણી કાઠિયાવાડી સંસ્કૃતિ ઉજાગર થઈ છે. તો આવા એક ભાતીગળ લોકનૃત્યને લઈને આવે છે અમારી શાળાનું મોજીલા ગ્રુપ. તો આવો નિહાળીએ એક ભાતીગળ લોકનૃત્યને. કંઈક અલગ રીતે જ અમારું મોજીલા ગ્રુપ લઈને આવે છે ભાતીગળ લોકનૃત્ય. हम
ખૂબ સરસ. ડાંગની ભાતીગળ સંસ્કૃતિનું લોકનૃત્ય આપણી સમક્ષ રજૂ કર્યું. આપણે જોરદાર તાળીઓથી આ બધાને વધાવીશું. વર્તાતા નથી કોણ છે? ડાંગના જિલ્લાના પાંદડા બધા લઈને આવી ગયા. રમેશભાઈ સાવલિયા, ભૂતપૂર્વ આચાર્ય જૂના પીપળિયા તાલુકા શાળા તરફથી 500 રૂપિયા મળે છે. નટુભાઈ પંડ્યા તરફથી 200 રૂપિયા. દિનેશભાઈ ગોરધનભાઈ કાછડિયા તરફથી 200 રૂપિયા. જયંતિભાઈ પોપટભાઈ ભેસાણીયા તરફથી 200 રૂપિયા. કમલેશભાઈ રામાણી જીવાપર કે જે આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે એમના તરફથી 500 રૂપિયા. લાલજીભાઈ ચોથાણી જીવાપર તરફથી 500 રૂપિયા. લાલજીભાઈ મનસુખભાઈ પણસાળા તરફથી 500 રૂપિયા. પ્રાગજીભાઈ મનજીભાઈ વેકરિયા તરફથી 500 રૂપિયા. જયરાજભાઈ સામતભાઈ ગીડા તરફથી 1000 રૂપિયા. છગનભાઈ વલ્લભભાઈ કાછડિયા તરફથી 500 રૂપિયા. જયંતિભાઈ મનજીભાઈ વેકરિયા તરફથી 100 રૂપિયા. લાલજીભાઈ રવજીભાઈ કાછડિયા તરફથી 500 રૂપિયા. ભીખાભાઈ રાઘવભાઈ વાસાણી તરફથી 500 રૂપિયા. જગદીશભાઈ સાકરિયા તરફથી 100 રૂપિયા. દિનેશભાઈ વાસાણી તરફથી 100 રૂપિયા. જોરદાર તાળીઓથી આ દાતાશ્રીઓને વધાવીશું. આમ તો કોરોના કાળ હતા એટલે આપણે વાર્ષિકોત્સવ ઉજવી નહોતા શક્યા, પણ એ 2-3 વર્ષનું ભેગું અત્યારે આપણે 84મો આ વાર્ષિકોત્સવ 84મો આપણી શાળાનો સ્થાપના વર્ષ હોય તે નિમિત્તે આપણે આ ભવ્ય કાર્યક્રમ ઉજવી રહ્યા છીએ. હવે 4 થી 5 કૃતિ જ બાકી છે, તો તમામને વિનંતી કે આપણે એમ પૂરેપૂરો કાર્યક્રમ માણીને જ જઈશું. અવસર રૂડો આજ આંગણે અને હૈયે હરખ ઉભરાય છે. અવસર રૂડો આજ આંગણે અને હૈયે હરખ ઉભરાય છે. આપ તણી અહીં હાજરી નિરખી આજ આમ આખલડી ઉભરાય છે. એવા મોંઘેરા મહેમાનશ્રીઓ જ્યારે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે સમગ્ર મહેમાનો વતી હું આપણા જસદણ તાલુકાના બીઆરસી કોર્ડિનેટર એવા શ્રી રવિદાન સાહેબને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગ અનુરૂપ પોતાનું વક્તવ્ય રજૂ કરશે. તો મહેમાન શ્રી બીઆરસી કોર્ડિનેટર રવિદાનભાઈ ગઢવી. એક જ ધારું એક જ સરખું જીવન લાગે ભાર, નહીં કોઈ મેળા નહીં કોઈ ભેળા, એ જીવનમાં શું સાર. પતંગ રંગ ગરબા અને દીવડાથી શોભે છે સંસાર, તન મનના થાકોડા ટાળે એ માટે તહેવાર. તો આજના તહેવાર રૂપી આજના વાર્ષિકોત્સવની અંદર ઉપસ્થિત અમારા તાલુકા સંઘના પ્રમુખ શ્રી નારણભાઈ, રાજ્ય સંઘના ઉપપ્રમુખ શાંતુમામા, પેસન્ટના આચાર્ય શ્રી મનનભાઈ, એસએમસીના અધ્યક્ષ, સરપંચશ્રી, ગામના વડીલો, બહેનો, માતાઓ અને અમારા વિદ્યાર્થીઓ, અને ખાસ તો અમારા આજુબાજુના સ્કૂલમાંથી આવેલા શિક્ષક મિત્રો. આમ તો બોના ડાન્સ જોયા પછી એમ થાય છે કે કાંઈ બોલવું નથી, જોવું જ છે. થાય છે ને બધાને? બોના ડાન્સના ડોન પાછા બોના કંપની આખી હુસપૃષ્ટ હતી, જોઈ તમે? ખાધેલ પીધેલ હતી. પણ આજના આ વાર્ષિક ઉત્સવ નિમિત્તે મારે 2-4 બાબત જૂના પીપળિયા ગામની અને અમારી આ જૂના પીપળિયા પ્રાથમિક શાળાના શિક્ષકોની ટીમની અને વિદ્યાર્થીઓની તમારી સમક્ષ રાખવી છે. બહુ ઝાઝો સમય નથી લેવો, કારણ કે કૃતિઓ એટલી સરસ આવે છે કે એમ થાય છે કે બેઠા બેઠા જોયા જ રાખી. જૂના પીપળિયા ગામની એક તાસીર એવી છે કે હવે અમે રાજ્યમાં અને જિલ્લામાં ક્યાંય કોઈ મિટિંગમાં એમ જાય તો અધિકારીઓ અમને જૂના પીપળિયાથી ઓળખે છે. ખરેખર અમે હમણાં છેલ્લે ગાંધીનગર મિટિંગમાં ગયા હતા, સમીક્ષાની અંદર આખા રાજ્યના અધિકારીઓ હતા. એમાંથી 2 અધિકારીએ મને એમ કીધું કે ભાઈ જૂના પીપળિયા તમારામાં આવે. મેં કહ્યું મારું નામે ન પૂછ્યું, હું કોણ છું એમ ન પૂછ્યું. એટલે તાલીઓથી તમારા માટે તમે તાલીઓ પાડો. આ ગામના જે દાતાઓએ પોતાની દાતારીની જે સરવાણી અહીંયા ફૂટી છે, સરકારશ્રી સીમિત મર્યાદાની અંદર અમુક સુવિધાઓ આપી શકે છે, પણ હમણાં આપણે જેમ જોયું રામાણી પરિવારે ડિજિટલ ક્લાસ શાળાને આપ્યો છે, શાળાની અંદર ગેટ, અને બીજું શાળાના ગામના જે વડીલો છે હર હંમેશ, અને અમારા એસએમસીના અધ્યક્ષ મનોજભાઈ તો અહીંયા હાજર જ હોય. એટલે ખાસ ગામને મારે અભિનંદન આપવા છે કે આમાં કેવું છે કે બધી વસ્તુ ભેગી થાય તો ગામનો વિકાસ થાય. ગામ સારું હોય તો શિક્ષક નબળા હોય, શિક્ષક સારું હોય ગામ સારું હોય, અને બાળકો થોડાક નબળા હોય તો તોય કામ ન થાય.
અહીંયા ત્રણેય વસ્તુનો સમન્વય થયો છે. ગામે સારું છે, બાળકોય સારા છે, અને યોગાનું યોગ શિક્ષકોની ટીમ પણ એવી મળી છે. એટલે ફરીવાર એકવાર તમારા માટે પાછી તાલી પાડો. આજના ઝડપી યુગની અંદર સ્કિલનું બહુ મહત્વ છે. તમે બાળકોની કૃતિ અહીંયા જોઈ બધાએ. બાળકોમાં જે પ્રતિભા પડેલી છે એમાં અમારા જૂના પીપળિયાના બાળકો આખા વર્ષની જો તમને વાત કરું તો અલગ અલગ કોઈ પણ પ્રવૃત્તિ હોય, પછી સ્પર્ધાત્મક પરીક્ષા હોય, કલા મહાકુંભ હોય, કલા ઉત્સવ હોય, ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન હોય, એમાં હર હંમેશ અવ્વલ જ હોય. અને આ બાળકોને તો પાછો પ્રશ્ન ન પૂછાય. હમણાં વ્યક્તિ નિશાળે અહીંયા એવો ઉપર એક વર્ગમાં ગયો તો વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો. મેં પ્રશ્ન પૂછ્યું તો કે પૂછો બધાય કે. એટલે એક બે પ્રશ્ન પૂછ્યા પછી એક વિદ્યાર્થી મને કે હવે અમે પૂછી. મેં કીધું આ ડખો કર્યો. કીધું તમે પૂછો. મને કે એક કુવામાં 5 દેડકા હતા, 2 મરી ગયા, કેટલા વધ્યા? મેં કીધું 3. તો કે ખોટો. મેં કીધું એટલે 3 જ વધે ને 2 મરી ગયા. એ કે છે તો કુવામાં ને ભલે મરી ગયા. એટલે અનુભવજન્ય શિક્ષણ. અહીંયા અમારી જે ટીમ છે ને, મનીષભાઈ છે, આશીષભાઈ છે, અને આશીષભાઈ અહીંયા દુવાની જે રમઝટ બોલાવે છે ને એ જોઈને તો મને નાનપણ યાદ આવ્યું. નાના હતા ત્યારે આપણે નોરતામાં બધા પાત્રો ભજવતા અને જોવા જતા. હવે તો ડિજિટલ યુગ આવી ગયો, આ બધું લાઇટિંગની છે. નકર આપણે પડદો ઊંચો કરી તો સીધા બીડી પીતા હોય, રહોડામાં બટેટા ફોલાતા હોય. આ બધો યુગ હતો. એટલે આશીષભાઈ અમારા મલ્ટી ટેલેન્ટેડ છે. એને ચિત્ર આવડે, એને વક્તૃત્વ આવડે ને બધું આવડે. અને હમણાં જ તાજેતરમાં જે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનું એમને એવોર્ડ પણ મળ્યો છે, અને હવે લગભગ એ રાજ્યમાં પણ એવોર્ડ લેવાના છે. ગામની 2-4 વાત એ કેવી છે કે દાતાર તો છે જ તે, હર હંમેશ સ્કૂલની પડખે ઊભા હોય છે જ્યારે જરૂર હોય ત્યારે. પણ બીજી એક બાબત જે મારા ધ્યાન આવી, હમણાં જ વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ, આપણને બધાને ખબર છે. તો આજ આ રૂટમાં હું ઝોનલ ઓફિસર હતો. અમારા અહીંયા પ્રિસાઇડિંગમાં યુપીના એક અધિકારી હતા, હિન્દી ભાષી હતા. તો મેં એમને કીધું, મેં કીધું ભાઈ અહીંયા તમે થોડુંક ધ્યાન રાખજો. એટલે મને કે કેમ? મેં કે અહીંયા તમે જે ઓલું જ્ઞાન લઈને આવતા હોય કે ગામડામાં આવ્યું એવું નહીં હોય, તો શિક્ષિત પરિવાર આવશે, બધાય શિક્ષિત છે. તો કે હા. પછી ચૂંટણી પૂરી થઈને ત્યારે મને એમ કીધું કે સાહેબ મને ચૂંટણી કરવાની એટલી બધી મજા આવી કે કોઈ પ્રશ્ન જ નહીં, કોઈને કંઈ કહેવું જ ન પડે એ કે. એટલે શિક્ષિત ગામ છે. અને ખાસ તો અમારી શાળાને હર હંમેશ હમણાં તાજેતરમાં તાલુકા કક્ષાનો ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનની યજમાની પણ જૂના પીપળિયામાં આપણે કરી, ત્યારે અમે જોયું કે ગામના એક એક વ્યક્તિ અમને એટલો સહકાર આપ્યો છે. એટલે સ્કૂલને ઊંચાઈ લઈ જવામાં ગામનો ખૂબ જ સિંહ ફાળો હોય છે. હમણાં ઓલા પટ્ટે અમે એક સ્કૂલમાં વિઝિટમાં ગયો, તો એક રૂમમાં ગયો ને તો પંખા નહોતા. તમે આચાર્યને બોલાવ્યો. મેં કીધું પંખા ન ખાઓ ભાઈ, વિદ્યાર્થીઓને પરસેવો વળે. એ કહે છે પંખા તો 4 છે પણ ગામમાં લઈ ગયા છે. એટલે મેં કીધું કેમ લઈ ગયા છે? તો કે સપ્તાહ હતી એમાં લઈ ગયા છે. તો મેં સપ્તાહ ક્યારે પૂરી થઈ ગઈ? 10-15 દી થયા. મેં તો લઈ આવો. તો કે એ કહે છે અમે બેઠા છીએ, ચિંતા ન કરતા. મેં કીધું તમે એમની પાસેથી લઈ આવો. એટલે આવવાનું ધ્યાન રાખવું પડે. કાંઈ દે નહીં તો કાંઈ નહીં, પણ જે છે એ લઈ ન જાય. પણ આ ગામની તાસીર અલગ છે. અને આવનારા દિવસોની અંદર આપણા ગામના ભૂલકાઓ, તમને હું ચેલેન્જ આપીને કહું છું કે તમે બધાએ જે વિશ્વાસ આ સ્કૂલ ઉપર મૂક્યો છે અને તમારી બધાની મહેનત છે અને અમારા શિક્ષકોની જે ટીમ છે, આ બાળકો છે એ ક્યાંય અટકવાના નથી. આવનારા દિવસોના આઈપીએસ, આઈએએસ, કલેક્ટર, ડૉક્ટર, વકીલ બનવાના છે. એટલે તમે ફરી વાર તમને હું વિનંતી કરું, જો કે આ ગામમાં વિનંતી ન કરવાની હોય કે એક પણ ખાનગી શાળા અહીંયા નથી, અને ખાનગી શાળાને પણ ટક્કર આપે એવું શિક્ષણ અમારી ટીમ અહીંયા આપી રહી છે. એટલે જોરદાર એકવાર અમારા શિક્ષક મિત્રો માટે છેલ્લે મારી વાણીને વિરામ આપવું એની પહેલા એકવાર બોના ગ્રુપ માટે જોરદાર તાલિયા. થેન્ક યુ. આભાર રવિદાનભાઈ. હવે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીએ એક ખૂબ સરસ વાત કહી છે, ભારત એ કોઈ ભૂમિકા ટુકડા નહીં હે, એક જીતા જાગતા મહાપુરુષ है,
ये वंदन की धरती है, अभिनंदन की धरती है, ये अर्पण की भूमि है, तर्पण की भूमि है। इसकी नदी नदी में हमारी गंगा है, इसके कंकड़ कंकड़ में हमारे शंकर है। हम जिएंगे इस भारत के लिए और मरेंगे इस भारत के लिए, और मरने के बाद भी हमारी अस्थियों के कोई गंगा के नदी में पुकारे तो हम एक ही आवाज में बोलेंगे, भारत माता की जय। तो આવું જ ભારત ભૂમિ અને તેના વીર પુત્રોનું વર્ણન કરતો ડાન્સ અમારા ધોરણ 3 અને 4ના વીર જવાનો લઈને આવે છે। તેનું નામ છે ભારત ગ્રુપ અને એ વિદ્યાર્થીઓના ગીતનું નામ છે કે દેશ હે વીર જવાનો કા।
જોરદાર તાલીઓ. આજ એક વાત કેવી છે, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. એવું જ જ્યારે આપણે ગુજરાતી જ્યાં વસે છે ત્યાં ખમણ, ઢોકળા, જલેબી, ફાફડા તો હોય જ છે, પણ એક શબ્દ એ પણ હોય છે કે કેવું છે તમે એમને પૂછો તો કહે છે કે મોજમાં છીએ. એવું જ અમારી ધોરણ 3 અને 4ની બાળાઓ છે તો આવી રહી છે ગુજરાતની ધરતી અને તેના લોકોનું વર્ણન કરતી ડાન્સ લઈને લહેરી ગ્રુપ, અને એના શબ્દો છે અમે છીએ ગુજરાતી લહેરી લાલા. એ ગરવી ગુજરાતની આ ધરતી જ્યાં પાક્યા રતન અણમોલ. આખી દુનિયામાં ગુજરાત મારું મુખ રે, એના કહેવા મારે બે બોલ. હે કાચી કેરીને અંગુર કલા, હે કાચી કેરીને અંગુર કલા, કાચી કેરીને અંગુર કલા, અમે ગુજરાતી લહેરી લાલા. હે કાચી કેરીને અંગુર કલા, કાચી કેરીને અંગુર કલા, અમે ગુજરાતી લહેરી લાલા. હે ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી, ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી, ગુજરાતીની બોલબાલા. અમે લહેરી લાલા, અમે લહેરી લાલા, અમે લહેરી લાલા, અમે લહેરી લાલા. કાચી કેરીને અંગુર કલા, અવકાશની પહેલી યાત્રા કરનારી મારા મલકની મારી ગુજરાતી. અખંડ ભારતના ઘડવૈયા એવા સરદાર પટેલ પણ મારા ગુજરાતી. હે અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી, અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી, ગુજરાતીની બોલબાલા. અમે લહેરી લાલા, અમે લહેરી લાલા, અમે લહેરી લાલા, અમે લહેરી લાલા. હે કાચી કેરીને અંગુર કલા, હા 14 વર્ષની ચારણ કન્યા હાવજ બગાડે મારી ગુજરાતી. હા મસ્તક પડે ને જેના ધડ લડે છે, દાડા વછરાજ પણ મારા ગુજરાતી. ભાતીજી ગુજરાતી, હાથીજી ગુજરાતી, ભાતીજી ગુજરાતી, હાથીજી ગુજરાતી, ગુજરાતીની બોલબાલા. અમે લહેરી લાલા, અમે લહેરી લાલા, અમે લહેરી લાલા, અમે લહેરી લાલા. કાચી કેરીને અંગુર કલા,
વાળી બેન ભીલ ને હેમો ભાઈ ગઢવી મારા પાટણ ના મણી રાજ ગુજરાતી રાષ્ટ્રીય કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી મારા માલક ના મારા ગુજરાતી ગુજરાતની અગાથા મનુરા બારી રે ગાથા ગુજરાતની અગાથા મનુરા બારી રે ગાથા ગુજરાતીની બોલબાલા અમે લેરી લાલા ગુજરાતી લાલા અમે લેરી લાલા અમે લેરી લાલા અમે લેરી લાલા ગુજરાતી લાલા અમે લેરી લાલા તરફથી 500 રૂપિયા, નવા જસાપર પ્રાથમિક શાળા આચાર્ય સંજયભાઈ ગોંડલિયા તરફથી 500 રૂપિયા, બીઆરસી સાહેબ જસદણ તરફથી 500 રૂપિયા, જસદણ શિક્ષક સંઘ તરફથી 1100 રૂપિયા, સીઆરસી સાહેબ સાણથલી ક્લસ્ટર 500 રૂપિયા, ધનજીભાઈ પરબતભાઈ વાડોદરિયા 500 રૂપિયા, લાલજીભાઈ ધીરુભાઈ પણસાળા 500 રૂપિયા, અશોકભાઈ જીલુભાઈ ગીડા તરફથી 200 રૂપિયા, વિનુભાઈ ધીરુભાઈ ગીડા તરફથી 200 રૂપિયા, બાપભાઈ જસમતભાઈ વાસાણી તરફથી 100 રૂપિયા, માંડાભાઈ ઓગળભાઈ ભરવાડ તરફથી 150 રૂપિયા, ધનાભાઈ કરી તરફથી 100 રૂપિયા, ભીખાભાઈ વેલાભાઈ વાસાણી તરફથી 100 રૂપિયા, જયરામભાઈ રાણાભાઈ કાનાણી તરફથી 200 રૂપિયા, ભરતભાઈ ભીખુભાઈ બોદર જીવાપર તરફથી 200 રૂપિયા, વેરાવળ પ્રાથમિક શાળા આચાર્ય શ્રી ચંદ્રિકાબેન ભુવા તરફથી 500 રૂપિયા, મુકેશભાઈ કાછડિયા તરફથી 100 રૂપિયા, ધનજીભાઈ નથુભાઈ પણસાળા તરફથી 200 રૂપિયા, મુકેશભાઈ ભીખાભાઈ પણસાળા તરફથી 200 રૂપિયા, રેખાબેન દવે રાજકોટ ડોક્ટર શ્રી તરફથી 500 રૂપિયા, રસિકભાઈ રવજીભાઈ પણસાળા તરફથી 200 રૂપિયા, હરેશભાઈ લાલજીભાઈ પણસાળા તરફથી 200 રૂપિયા, ચંદુભાઈ કાનાણી તરફથી 100 રૂપિયા, સંજયભાઈ ડુંગરભાઈ કાનાણી તરફથી 500 રૂપિયા, નરસિંહભાઈ ડાવર તરફથી 500 રૂપિયા, રામ ભરોસે 500 રૂપિયા, રાઘવભાઈ ધનજીભાઈ તરફથી 200 રૂપિયા, ચેતનભાઈ ધીરુભાઈ વાસાણી તરફથી 100 રૂપિયા, ભગવાનભાઈ પોપટભાઈ વાસાણી તરફથી 50 રૂપિયા, જીતુભાઈ ગોરધનભાઈ વાસાણી તરફથી 250 રૂપિયા, કિશોરભાઈ લાલજીભાઈ ત્રાપસિયા તરફથી 200 રૂપિયા, ધીરુભાઈ ખીમજીભાઈ પણસાળા તરફથી 500 રૂપિયા. જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે આ દાતાશ્રીઓને વધાવીશું. અત્યારે આપણે જે કાંઈ આ સ્ટેજ શણગારેલું છે આપણે જોઈ રહ્યા છીએ. રવજીભાઈ વાસાણી, પ્રવીણભાઈ સિરોયા તેમજ મંગલપરી આ તમામની ટીમે ખૂબ જહેમત ઉઠાવી અને આપણને આ ટૂંક સમયની અંદર આખું સ્ટેજ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ એમાં જોડાયા હતા. એમને પણ જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. ખરેખર આમ જોઈએ તો આજના કાર્યક્રમના પહેલાના વર્ષોને યાદ કરીએ તો શાળાઓની અંદર આવા સ્ટેજ આપણને બહુ જોવા નહોતા મળતા. કારણ કે આવા મોટા સ્ટેજ ક્યાં હોય તો રામા મંડળમાં હોય, એ સિવાય તો કે લોક ડાયરામાં હોય, ભજનનો ડાયરો હોય ત્યાં આવા સ્ટેજ હોય. એટલે આવા લોક ડાયરાને જ્યારે યાદ કરીએ આપણા સૌરાષ્ટ્રની ઓળખ સમો એવો છે લોક ડાયરો. લોક ડાયરો એટલે કેવો લોક ડાયરો કે જેમાં ચારણોના છંદ દુહા અને હોય કાગ વાણી, જેમાં ચારણોના છંદ દુહા અને હોય કાગ વાણી, ધૂન ભજન અને લોકગીતોની વહે જ્યાં સરવાણી, એવા લોકકથાના નાદમાં પ્રગટે જ્યાં મેં ઘાણી, એવો મજાનો લોક ડાયરો અમારો કાઠિયાવાડી. તો આવો સુંદર મજાનો લોક ડાયરો આપની સમક્ષ કંઈક અલગ રૂપમાં જ લઈને આવે છે અમારી શાળાનું કલાકાર ગ્રુપ. તો માણીએ સરસ મજાનો લોક ડાયરો, જેમાં તમને અવનવા કલાકારો પણ જોવા મળશે. આપ જોઈને જ એમને ઓળખી જશો. તો કલાકાર ગ્રુપને વિનંતી કરું કે સુંદર મજાનો લોક ડાયરો લઈને આવે અમારી શાળાનું કલાકાર ગ્રુપ. અમારા બધા માટે વિપુલભાઈ આજે એક જબરદસ્ત સરપ્રાઈઝ છે. કારણ કે અત્યાર સુધી પરંપરા એવી હોય કે ડાયરો રાખવાનો હોય તો કલાકારને બોલાવે, બરોબર, સાઉન્ડ વાળાને બોલાવે, વગાડવા વાળાને બોલાવે, ગાવા વાળાને બોલાવે, પણ રમવા વાળાને, સાંભળવા વાળાને બોલાવ્યો હોય એવો દાખલો આ પહેલો લાઠીદળમાં થશે. પહેલો દાખલો છે કે એક શ્રોતાને બોલાવવામાં આવે, અને એવો શ્રોતા કે જે મેં કોઠારિયામાં પણ વાત કરેલી કે આવા સંતાનો, આવા બાળકો ભગવાનથી બિલકુલ નજીક હોય છે યાર, બિલકુલ નજીક પરમાત્માથી હોય છે. એને કામ, ક્રોધ, મદ, મોહ, લોભ કાંઈ જોતું હોતું નથી. એવો અમારો કમો ઠેઠ કોઠારિયાથી ઇમ્પોર્ટ કરવામાં આવ્યો છે. કમાને એકવાર જોરદાર તાળીઓના ગળગડાથી વધાવો. એ સુરેન્દ્રનગરથી અહીંયા કાર્યક્રમમાં હાજરી આપવા. ઓહો, વાહ કમા, વાહ, ઓહો, જામી ગયું કમા. લે ભારત માતા
આમ આમ કમા આમ આમ તો હાથ કરે ભારત માતા કી સીધું કમાનું જ ગીત લઈ લઈએ કમા આલો રંગ રેલિયો ઘરે જાવું ગમતું નથી આ કમા આલો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જાવું ગમતું નથી એ મારી માથે છે જમનાજીની હેલ રે મારી માથે છે જમનાજીની હેલ રે ઘરે જવું ગમતું નથી આ સુખદેવ ભાઈ 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 એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો હીરે જાવ ગમતું નથી આ કમાની મોજ હા આ કમાની મોજ હા ભાઈ 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 કોઠારિયા ભાઈ 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 કોઠારિયા ભાઈ કોઠારિયા હા અમે ગાયું દો યારે વિના આવ્યા ઘરે જાવું અમે ગાયું રે દોયા વિના આવ્યા ઘરે જાવું ગમતું નથી હા ભૈલુભાઈ બધા બધા માય મામા વિપુલભાઈ ટીનાભાઈ એ હવે જોઈ લો વાછરડાના ખેલ રે એ તમે જોઈ લો વાછરડાના ખેલ રે ઘરે જવું ગમતું નથી હે તારા પાને વાલા આવું હું તો આવું ઓ સાંભળિયા ધોળી ધજા લહેરાવું આ શેઠિયા હાર ક્યાં કરે એવો શેઠિયા હોય હાર હાર ક્યાં કરે એવો હું તો આવું ઓ સાંભળિયા ધોળી ધજા લહેરાવું આ સલામ હા હે અકળાયો મૂંઝાણો ત્યારે આવ્યો તારે મોર ડાયરા રાખો દુનિયાનો દાતા બની તું કે બન્યું છે કથો ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ઓ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ઓ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા એ તારા બંધ દરવાજા એ તારા બંધ દરવાજા ઓ પ્રેમથી બોલો દ્વારિકા શનિ જય બે વાહ હાથ ખૂબ ઊંચા સરસ કરો મારા બાપની મોગલ માતની સોનબાઈ માતની સોમનાથ મહાદેવની ઓમ નમઃ
પાર્વતી પતય હાર હાર મહા. હા, લંડન ડાયરો કરીને આવે છે હો, લંડન ગયા હતા બધે. ખૂબ સરસ, જોરદાર તાળીઓથી વધાવ્યા. રમેશભાઈ સાકરિયા તરફથી આ ગ્રુપને 500 રૂપિયા મળે છે, જોરદાર તાળીઓથી વધાવશું. પ્રકાશભાઈ દવે તરફથી 500 રૂપિયા, હિંમતભાઈ પોપટભાઈ સોલંકી તરફથી 100 રૂપિયા, મહેશભાઈ ભરવાડ તરફથી 200 રૂપિયા, ગોવિંદભાઈ ભરવાડ તરફથી 200 રૂપિયા, પ્રવીણભાઈ સિરોયા તરફથી 100 રૂપિયા, મનોજભાઈ રાતડિયા તરફથી 100 રૂપિયા, કેશુભાઈ કાનાણી તરફથી 100 રૂપિયા, હળુભાઈ નનકુભાઈ આહિર તરફથી 200 રૂપિયા, અશ્વિનભાઈ પણસાળા તરફથી 200 રૂપિયા, ગોરધનભાઈ નથુભાઈ પણસાળા તરફથી 200 રૂપિયા, વિનુભાઈ રણછોડભાઈ વેકરિયા તરફથી 1100 રૂપિયા, શૈલેષભાઈ પરસોત્તમભાઈ પણસાળા તરફથી 200 રૂપિયા, રાજુભાઈ ગોરધનભાઈ કાછડિયા તરફથી 200 રૂપિયા, વાલજીભાઈ જીવાભાઈ પણસાળા તરફથી 200 રૂપિયા, રમેશભાઈ પરસોત્તમભાઈ વાસાણી તરફથી 500 રૂપિયા, મહેશભાઈ વિઠ્ઠલભાઈ કાછડિયા તરફથી 500 રૂપિયા, કલ્પેશભાઈ ધીરુભાઈ પણસાળા તરફથી 500 રૂપિયા, આશીષભાઈ રામોલિયા તરફથી 100 રૂપિયા, નરસિંહભાઈ પણસાળા તરફથી 100 રૂપિયા, મયુરભાઈ કથિરિયા તરફથી 500 રૂપિયા, ગેલેક્સી મોબાઈલ તરફથી 500 રૂપિયા, કનુભાઈ કાસડિયા તરફથી 100 રૂપિયા, સંજયભાઈ કેશુભાઈ સતાણી તરફથી 500 રૂપિયા, જેકે એન્ટરપ્રાઇઝ ધર્મેશભાઈ પણસાળા તરફથી 500 રૂપિયા, પ્રદીપભાઈ આહિર તરફથી 100 રૂપિયા, વિજયભાઈ ધનજીભાઈ સાથળિયા તરફથી 100 રૂપિયા, હીરાભાઈ ભરવાડ તરફથી 200 રૂપિયા, છગનભાઈ કાળુભાઈ પણસાળા તરફથી 100 રૂપિયા, બાપા સીતારામ આઈસ ગોલા તરફથી 500 રૂપિયા, ભોળાભાઈ પોપટભાઈ રામોલિયા તરફથી 100 રૂપિયા, વિઠ્ઠલભાઈ ત્રાપસિયા તરફથી 100 રૂપિયા, કાનજીભાઈ પણસાળા તરફથી 100 રૂપિયા, રાજેશભાઈ સોલંકી તરફથી 100 રૂપિયા, બાપભાઈ ચોવટિયા તરફથી 100 રૂપિયા, વિપુલભાઈ સતાણી તરફથી 200 રૂપિયા, રમેશભાઈ સિરોયા દોલતપર પ્રાથમિક શાળા તરફથી 500 રૂપિયા, મંગલપરી ભાનુપરી ગોસાઈ તરફથી 200 રૂપિયા. જોરદાર તાળીઓથી ગળગાટથી આપણે આ તમામ દાતાશ્રીઓને વધાવીએ.